મિત્રો, પગના તળિયા ઘસવાથી ચહેરા પર ચમક આવે છે. મેકઅપ કે પાવડર લગાવવાની જરૂર ના પડે એવું ના સમજતા મારો કહેવાનો ઈશારો એ છે કે યુવાનીમાં આપણે મહેનત કરીએ ત્યારે ઢળતી જિંદગીમાં એટલે કે ગળપણમાં આપણો ચહેરો હસતો રહે, ચમકતો રહે. એટલા માટે કે આપણે કરેલી મહેનતનું ફળ તો ઉપરવાળો આપે ને આપે જ. તો એના કારણે આપણે કોઈ પાસે કાયમી હાથ લાંબો ના કરવો પડે. હા, એકબીજાનો સહારો લેવો પડે એ વાત અલગ છે, પણ કાયમી આપણે કોઈના ડિપેન્ડન્ટ ના બનીએ ત્યારે ચહેરો હસતો રહે છે. એટલે યુવાનીમાં પગના તળિયા ઘસી લેવાના, જેટલા ઘસાય એટલા. અને જો ભગવાને રચના પણ એવી કરી છે કે સ્લીપર, ચંપલ કે બૂટ એના તળિયા એકાદ વર્ષમાં તો કદાચ ઘસાઈ જાય, 1-2 વર્ષમાં. પણ પગના તળિયા ચાલવાથી ઘસાઈ જતા નથી. ઘસાઈ જતા નથી. એટલે આપણે પગના તળિયા ઘસવા માટે જ ભગવાને આપણને આપેલા છે. આપણે કોઈ અંબાણી, અદાણી કે બીજી કોઈ કંપનીની પ્રોડક્ટ નથી. આપણે ભગવાનનું સર્જન છીએ. એટલે ભગવાને આપણું સર્જન કરીને આગળ ચાલવા માટે આપણને જવાબદારી સોંપી છે. એના માટે આપ્યું છે દિમાગ. અને એ રીતે આપણે આ જિંદગીને આગળ ચાલતા રહીએ અને હસતા રહીએ, હસાવતા રહીએ. ભગુ પટેલના આપ સૌને જય માતાજી, જય બજરંગબલી. પગના તળિયા ચાલવાના ઉંમર થયા પછી પણ એકદમ ઘસાઈ નહીં જાય. થોડું થોડું ચાલવાનું. અને ચાલવાથી આપણને કોઈ નુકસાન નથી થતું. હું તો રોજ ચાલવા જાઉં જ છું. પાછા મળીએ ત્યાં સુધી નમસ્કાર.